चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम। ઓકે, આપણે આજે નવો અધિકરણ, આ અધિકરણ પુષ્ટિ માર્ગ માટે અતિ ઇમ્પોર્ટન્ટ, એકદમ મહત્વનો અધિકરણ છે આ. અને અતિ મહત્વનો અધિકરણ છે એ સેન્સમાં કે જે પ્રકારની ગૃહસ્થની ઉત્કૃષ્ટતા જે છે તેનો વર્ણન આ અધિકરણની અંદર વર્ણવવામાં આવ્યો છે. વિશેષતયા અહીંયા ગ્રહ સેવાનો પણ ઇમ્પોર્ટન્સ અહીંયા શ્રી ગુસાઈજીએ કહેલો છે. ગ્રહ સેવાનું જે મહત્વ જે છે, ગ્રહ સેવા જ એકમાત્ર પ્રકારની ભક્તિ અથવા સેવાનો પ્રકાર જે છે પુષ્ટિ માર્ગમાં એ છે. એનો પુનઃ જે કન્ફર્મેશન એ અહીંયા પુનઃ કહેવામાં આવેલું છે અધિકરણની અંદર. એટલે કેવલ તત્વાર્થદીપ નિબંધ અથવા કેવલ ષોડશ ગ્રંથ એમાં જ માત્ર નહીં, પણ કિંતુ ભાષ્યાદિ ગ્રંથની અંદર પણ આ જ વસ્તુને પુનઃ જે છે કહેવામાં આવેલી છે. તો ગૃહિણોપસંહાર અધિકરણ એ પુષ્ટિ માર્ગ માટે અતિ મહત્વનો અધિકરણ છે. આને આપણે ધ્યાનપૂર્વક આપણે જનરલી જે લોકો ષોડશ ગ્રંથ અને તત્વાર્થદીપ નિબંધ આદિ જે ભણ્યા છે તે લોકોને તો કોઈ પણ પ્રકારનો સરપ્રાઇઝ ફેક્ટર નહીં લાગે અહીંયા, બરાબર છે. જે લોકો ન ભણ્યા હોય એને સરપ્રાઇઝ ફેક્ટર તો નહીં, પણ એનું એડેડ ઇન્ફોર્મેશન નહીં લાગે એમને, કારણ કે જે લોકો ભણ્યા છે એ લોકોને કાંઈ નવીન નહીં લાગે. પણ ઠીક, અધિકરણ 8 માં ગૃહિણોપસંહાર અધિકરણ એમાં કહે છે કે અચ્છા, આનો સંધિ વિચ્છેદ કરો ફટાફટ. ચાલો આજે ચાલો કરો ફટાફટ, આજે જલ્દી કરીએ કારણ કે મારે અધિકરણ શરૂ કરવો છે. કૃષ્ણ ભાવા તુ ગૃહિણ ઉપસંહાર. હા, અને એનો પદાર્થ શું છે? કૃષ્ણ એટલે સંપૂર્ણ રીતે એમ ને, બરાબર. હોવાને કારણે ગૃહી એટલે ગૃહિણ એટલે કે ગૃહસ્થનો ઉપસંહાર કરવામાં આવે છે. એટલે ગૃહસ્થ શબ્દ એવું કહી શકે ને. બરાબર. અને અન્વય કેવી રીતે થશે? બોલો, બીજા બોલો. અન્વય બોલો. અન્વય કઈ રીતે સિક્વન્સમાં કેવી રીતે બેસાડશો વર્ડ્સ ને? જલ્દી, જેવું આવડું બોલો. ચાલો જલ્દી. હું એમ નામ હા બોલો. ગૃહસ્થનો ઉપસંહાર સંપૂર્ણ રીતે કરવો, સંપૂર્ણ રીતે થાય છે એવું કઈ થાય? ફરીથી બોલો. ગૃહસ્થનો સંહાર સંપૂર્ણ રીતે કરવો. ગૃહસ્થનો શું ઉપસંહાર? હા, સંપૂર્ણ રીતે કરવો. સંપૂર્ણ રીતે થાય છે એવું કઈ થાય? હવે જો એવી રીતે કહેશો ને તો પછી જે કૃષ્ણ ભાવાત જે પંચમી છે એનો ઉપયોગ નહીં રહે. એવી રીતે અન્વય કરશો તો. અચ્છા,
પંચમીનો કોઈ ઉપયોગ નહીં રહે કે પંચમીનો ઉપયોગ છે અહીંયા કૃત્સ્ન ભાવાત પંચમી છે ને પંચમી વિભક્તિ હમ. હવે એનો ઉપયોગ જ નહીં રહે યુઝલેસ થઈ જશે જો એવો અર્થ કરશો તો સમજમાં આવ્યો એટલે એવો અર્થ નહીં થાય અન્વયે તો ભાવાત તો છેલ્લે ક્રિયાપદ આવશે, છેલ્લે આવશે. ના છેલ્લે આવે કે પહેલે આવે પણ પહેલા તો એમ સમજવું જોઈશે કે આ કૃષ્ણ ભાવા જે છે એમાં પંચમી લાગેલી છે ને એટલે ગૃહિણો ઉપસંહાર કૃષ્ણ ભાવાત્તુ. ગ્રહિણોપસંહાર એટલે ગૃહસ્થનો ઉપસંહાર છે કેમ કે કૃષ્ણ ભાવાત. કેમ કે કૃષ્ણ ભાવા ચાલો ઠીક એ પણ ચાલશે એવી રીતે ચાલશે કેમ કે શબ્દ આવો જોઈએ નહીં તો પંચમીનો ઉપયોગ નહીં રહે ઉષાબેન ખબર પડી ક્યાં ખ્યાલ આવે. ક્યાં થયું લફડું કેમ છૂટું કે પડવું હા, પડે. હા. છૂટું પાડવું પડે. એટલે પહેલા ગૃહિણો ઉપસંહાર એટલે કારણ ગૃહસ્થનો બતાવવું પડે. ઉપસંહાર છે કારણ કે. કારણ બતાવવું પડે. બરાબર છે. ઓકે, એવી રીતના. પંચમીનો ઉપયોગ નહીં થાય નહીં તો કારણ કે નહીં કહો તો બરાબર. અહીંયા પંચમીનો ઉપ છે ને કૃષ્ણ ભાવા અચ્છા તું શબ્દ વ્યાવર્તન છે. તું શબ્દ રહી ગયો ને હા, ગૃહિણો ઉપસંહાર કૃત્સન ભાવાત તું. કૃત્સ્ન કહેવાય કૃત્સ્ન હા. ભાવાત તું. કૃષ્ણ. કૃત્સ્ન કૃત્સ્ન, હા, કૃષ્ણ ભાવાત તું. તો તું શબ્દ પછી કરશો ગૃહસ્થનો ઉપસંહાર છે. જો સિમ્પલ ભાષાની અંદર જે વાક્ય રચના થાય તેમાં પંચમી પહેલા લઈ લેવી જોઈએ તો પંચમી આપણે પહેલા લઈએ તો કૃત્સ્ન ભાવાત જેવું લખેલું છે એવો જ સેન્ટેન્સ આવશે જેવું સૂત્ર છે એવું જ અન્વય થશે એક્ઝેક્ટ સેમ ટુ સેમ એમાં કોઈ વિનિમય નહીં થાય એટલે કે કૃષ્ણ ભાવાત તું ગૃહિણોપસંહાર આવું ને આવું જ રહેશે અન્વયમાં પણ કેમ કે જો અહીંયા કેવી રીતે છે કે કૃષ્ણ ભાવાત એટલે કે સંપૂર્ણ રીતે થાય છે તેથી કરીને આ ભાવાત શબ્દનો તેથી કરીને થઈ ગયો તેથી કરીને ગૃહિણોપસંહાર તેથી ગૃહસ્થનો ઉપસંહાર છે. હા હવે તું શબ્દ ક્યાંથી લાગશે તું શબ્દ જે છે એ કેમ લગાવ્યો છે પહેલા પદનું વ્યાવર્તન કરવા માટે એવું? હવે એ જોઈશું ભાષ્યકાર શું કહે છે તેથી કરીને જ એવું આવશે. ના તેથી કરીને તો પંચમીની અંદર આવી ગયો ને તેથી કરીને તો જ તેથી કરીને જ તો હા એ જ કરવો કે ન કરવો હવે એ ભાષ્યકાર રિસ્પોન્સિબલ છે જોઈએ આપણે શું કહે છે પણ ધવલભાઈ આમાં કૃષ્ણ અભાવાત એ એક જ આખું વર્ડ એક જ વર્ડ છે કૃષ્ણ ભાવાત. નહીં ન માં એ નથી એટલે પૂરેપૂરું છે. કૃત્સન એટલે ન એ છે. કૃષ્ણ ભાવ એક શબ્દ છે કૃષ્ણ ભાવ એટલે આખો એનો મિનિંગ શું થાય? કૃષ્ણ એટલે સંપૂર્ણ અનડિવાઇડેડ હા. સર્વસહિત એમ બધું છે. હા હા અનડિવાઇડેડ કૃષ્ણ એટલે કૃષ્ણ પ્રજ્ઞાન ઘન કહે છે ને બ્રહ્મને હા સંપૂર્ણ તો હું શું કહેતો હતો પણ હા કે કૃષ્ણ ભાવ જે છે એ એક શબ્દ છે અને કૃષ્ણ ભાવાત પંચમી થઈ ગયો ને આખો એક જ વર્ડ તરીકે છે. હા પંચમી થઈ ને કૃષ્ણ ભાવાત એવી રીતે કે આગળ જઈએ હવે ક્વેશ્ચન એ આવે છે કે યાર ગૃહિણોપસંહાર હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે સૂત્રમાં લખેલું છે ગૃહિણોપસંહાર હવે આ ગૃહિણ એટલે શું એ તો બધાને ખબર છે ગૃહસ્થ
પણ હવે અહીંયા કહે છે ઉપસંહાર. હા ઉપસંહાર એટલે શું? બોલો, ઉપસંહાર. તેનો અંત અંત કહેવાય. એનો સમાવેશ કરો. હા, એટલે ગૃહોની અંદર એ જે ગૃહસ્થ એટલે ગૃહસ્થ આશ્રમ અથવા ગૃહસ્થ છે એમાં બધા ભાવોનો સમાવેશ થઈ જાય છે. નહીં, ખાલી વર્ડ ઉપસંહાર શબ્દનો અર્થ આપો. ખાલી પહેલા આખો સૂત્રનો અર્થ નથી જોઈતો. ઉપસંહારનો કેટલા કેટલા અર્થ થાય છે? હે, ઉપસંહારમાં તો જે બહુ બધા જ હોય એમાંથી એકમાં સમાવેશ કરવો એ રીતે થયું ને. જેમ ગુણોપસંહાર કહીએ છીએ આપણે, તો બ્રહ્મના અનેક ગુણો છે, એ બધા ગુણોનો ઉપસંહાર એકમાં થઈ શકે, અનંત ગુણોનો થઈ શકે. તો એક ઉપસંહાર શબ્દનો થાય છે કે ટુ ચેનલાઇઝ. ચેનલાઇઝ એમ આરોપ કરવો. એક અર્થ એ થાય છે ઉપસંહારનો. બીજો અર્થ ઉપસંહારનો બંધ કરવો ઉપસંહાર. આખા જે વિષય હોય એનો છેલ્લે અંતમાં એનો ઉપસંહાર કહીએ ને આપણે, એને પૂરું કરવું કે બંધ કરવું કે જે નિષ્કર્ષ. સારાંશ. કરેક્ટ, કરેક્ટ, બરાબર. તો જે ઉપક્રમ, હા ઉપક્રમ, ઉપસંહાર ઇત્યાદિ ઇત્યાદિ, અર્થવાદ ઇત્યાદિ ઇત્યાદિ, લિંગ તાત્પર્ય નિર્ણય છે ને? ને 6 અંગ છે ને? હા અંગ છે ને? હા હા, એમાંનો ઉપસંહાર પણ એક અંગ છે તાત્પર્ય નિશ્ચિત કરવા માટે. બરાબર. આ જેને ના સમજાય મને કહેજો હો, કારણ કે મેં તમને આ પહેલા સમજાયા છે. કયા કયા છે 6 અંગો તાત્પર્ય નિર્ધાર માટે? બોલો. ઉપક્રમ, શ્રુતિલિંગ હે? કે ભાઈ શ્રુતિલિંગ ના ના, તાત્પર્ય નિર્ધાર માટે. ઉપક્રમ ઉપસંહાર. ઉપક્રમ ઉપક્રમ ઉપસંહાર, અભ્યાસ, બોલો. અપૂર્વતા, અપૂર્વતા, કર્મ, હે હે બીજું શું? અપૂર્વતા પછી પછી ફલ. અર્થવાદ, અર્થવાદ, પછી પછી ને ઉપપત્તિ. ઉપપત્તિ. હા ફલ રહ્યું. ફલ ખરું ને વચ્ચે? ઉપક્રમ, અભ્યાસ, અપૂર્વતા, ફલ, અર્થવાદ અને ઉપપત્તિ. હા ફલ રહ્યું. થઈ ગયું ને? હમ તાત્પર્ય નિર્ણય માટે આમાં જે આવતો ઉપસંહાર શબ્દ છે એ અહીંયા સૂત્રસ્થ ઉપસંહાર શબ્દનો અર્થ લેવો. જે તાત્પર્ય નિર્ધારણ માટે જે ઉપસંહાર અંગ છે એ ઉપસંહારનો અર્થ અહીંયા લેવો. ગૃહિણોપસંહાર, બરાબર છે? ઉપસંહારનો અર્થ અહીંયા એ લેવો. તો ચેનલાઇઝ અર્થ નહીં લેવો, અર્થ નહીં બેસે. ગ્રસ્તને ચેનલાઇઝ કરવું એ તો નહીં અર્થ બને. નિષ્કર્ષ થયો એવું લેવું પડશે એમ. હા, ઓકે. તો ઉપસંહાર અર્થનો અર્થ લઈ લો, બરાબર. હવે અહીંયા કે છે કૃત્સ્ન ભાવ. આ કૃત્સ્ન ભાવ એટલે શું? કે સંપૂર્ણ રીતે ગ્રાહિતા સર્વ પ્રકારથી થાય છે. ભાવ શબ્દ છે ને, થાય છે, થવું, ભાવ શબ્દ. તો સંપૂર્ણ રીતે થાય છે, તેથી કરીને ગૃહસ્થનો ઉપસંહાર છે. હવે ગૃહસ્થ છે નો ઉપસંહાર એટલે ગૃહસ્થનું વર્ણન જે છે એ ક્લાઇમેક્સમાં આવે છે, એટ ધ એન્ડ આવે છે, એન્ડિંગમાં આવે છે, તાત્પર્યમાં આવે છે. એવું કહી રહ્યા છે ને? ક્યાં આવે છે ગૃહસ્થનું વર્ણન? એન્ડિંગમાં. હવે એ જિજ્ઞાસા થશે. હવે જિજ્ઞાસા એ થશે ને કે ક્યાં આવે છે ગૃહસ્થનો વર્ણન? એન્ડમાં ક્યાં આવે છે? સંન્યાસ નું જે છેલ્લો આશ્રમ જે છે એમાં. પણ સંન્યાસ છે ને છેલ્લો આશ્રમ. તો હા સંન્યાસ. હા સંન્યાસનો ઉપસંહાર કેવો છે? ગૃહસ્થનો ઉપસંહાર કેમ છે? છેલ્લો આશ્રમ તો સંન્યાસ છે ને? તો સંન્યાસને કેવું જોઈએ કે સંન્યાસ ઉપસંહાર છે. અહીંયા ગૃહસ્થનો ઉપસંહાર કયો છે?
પુષ્ટિ માર્ગમાં તો ક્લોઝ તો જોઈએ ને. એવું નથી કહેતો હું, ક્વેશ્ચન શું પૂછું છું કે ક્યાં છે એવું લખેલું. હા આપણે આગલા સૂત્રમાં જોયું ને કે વિરહની હા. પરાકાષ્ઠા હોય ત્યારે ગ્રહનો ત્યાગ આપોઆપ થઈ જાય છે. હમ. એનો નહીં, એ અમે તો હું જવાબ નથી માંગતો, હા હા હું ક્વેશ્ચન પૂછું છું કે તમને સમજમાં આવ્યો ક્વેશ્ચન? હા એટલે જરા અહીંયા એવું કહે છે કે સંપૂર્ણ રીતે થાય છે એ ક્યાં બતાવ્યું છે એવું તમે કહેવા માંગો છો? નહીં, સંપૂર્ણ રીતે નહીં, હું ઉપસંહારની જ વાત કરું છું અહીંયા. ઉપસંહાર જનરલી શાસ્ત્રમાં સંન્યાસનો કહેવામાં આવે છે. હા આપણે કેમ કે ગૃહસ્થાશ્રમમાં ચતુર્થવિધ આશ્રમની અંદર ઉપસંહાર જે છે એ એમાં શું વર્ણન હોય છે? ઉપસંહારમાં છેલ્લો આશ્રમ કયો હોય છે? સંન્યાસ આશ્રમ. વાન સંન્યાસ આશ્રમ. સંન્યાસ ગૃહસ્થ તો હોતો નથી છેલ્લો આશ્રમ, તો દ્વિતીય છે. હા એ તો દ્વિતીય છે આશ્રમ. હા તો હવે પ્રશ્ન એ થાય કે અહીંયા કહે છે ગૃહિણોપસંહાર, હા ગૃહસ્થનો ઉપસંહાર છે. ક્યાં? બ્રહ્મ વિદ્યા એવું લઈ શકાય ધવલભાઈ? No, no, let's not go into answering the question. Do you ના, understand the પણ question? પણ આપણે આગળ આપણે બધા સૂત્રોમાં જોયું ને કે હા. બ્રહ્મ વિદ્યા માટે. ના, એવું જરૂરી નથી. હા, ઓકે. હા, હમણાં આપણે ક્યાં આવશે એ તો જોઈશું ને, જિજ્ઞાસા થશે ને. ક્યાં લખેલું જ ભાઈ? હા સોળ અચ્છા. છે. તો ના ના, આપણે ષોડશ ગ્રંથ એ આપણા પ્રમાણ અહીંયા જે પ્રમાણ ચાલી રહ્યું છે એમાં નહીં આવે ષોડશ ગ્રંથ. એટલે ગૃહે સ્થિત સ્વધર્મ હતા. ના, એ નહીં આવે હમણાં. ક્યાં લખેલું છે? શાસ્ત્રમાં હોવું જોઈએ, એ તો પુષ્ટિ માર્ગના શાસ્ત્રની બહાર હોવું જોઈએ. એટલે છાંદોગ્ય ઉપનિષદમાં છે એમ. હા, તો હવે એ આપણો મેઇન પ્રશ્ન એ છે કે ગૃહિણોપસંહાર ક્યાં છે શાસ્ત્રમાં? ષોડશ ગ્રંથ ને ફર્ગેટ અબાઉટ પુષ્ટિ માર્ગી ગ્રંથ. સંગતિ માટે મેં તો બોલ્યો, હા પ્રમાણ તરીકે નહીં. હા, તો હવે એ જયારે જિજ્ઞાસા થાય ત્યારે હવે પ્રથમ ગુસાઈજી એ જિજ્ઞાસા પૂર્તિ કરે છે શંકા સાથે. શંકામાં આવે છે, જો હવે વોટ ઇઝ ધ ક્વેશ્ચન? ક્વેશ્ચન ઇઝ નનુ બહિસ્તુ ઉભયથા ઇત્યાદિના ભગવદીયસ્ય ગૃહત્યાગ આવશ્યક ઇતિ નિરૂપિતમ. ક્યાં આવ્યું તો આ બહિસ્તુ ઉભયથા? 43મું સૂત્ર કહ્યું ને. બહિસ્તુ ઉભયથા ક્યાં આવ્યું? બરાબર, ક્યાં આખું બોલો? બંને પ્રકારના જે ભાવવાળા છે એમને માટે બહિર્ગમન એટલે ગૃહ ત્યાગ આવશ્યક છે. આવશ્યક છે, બરાબર. આવશ્યક કહો એવું સિદ્ધાંત પક્ષ. હા, તો ત્યાં કહે છે ભગવદીયસ્ય ગૃહ ત્યાગ આવશ્યક. બરાબર છે, ભગવદીયોને ગૃહ ત્યાગ આવશ્યક છે એવું ક્યાં કહેવામાં આવ્યું હતું? પૂર્વ અધિકરણમાં. અધિકરણમાં, હા. યાદ છે ને પૂર્વ અધિકરણ? એટલે પ્રચુર ભગવત ભાવ માત્ર સાક્ષાત સ્વરૂપ ભોગવત એ જે એના માટે કીધું તે. સૂત્રમાં ઓકે. હવે તો કહે છે કે ગૃહ ત્યાગ આવશ્યક ઇતિ નિરૂપિતમ. ઠીક. છાંદોગ્યમાં તો શું? છાંદોગ્યમાં તો કહે છે કે આચાર્ય કુલાદી ઉપક્રમ્ય છાંદોગ્ય ઉપનિષદ અંત આચાર્ય કુલાદ વેદમધીત્ય ગુરોઃ કર્માતિશેષેણ અભિસમાવૃત્ય કુટુંબે શુચૌ દેશે સ્વાધ્યાયમધીયાનઃ ધાર્મિકાન વિદધત આત્મની સર્વેન્દ્રિયાણિ સંપ્રતિષ્ઠાપ્ય હિંસન સર્વાણિ ભૂતાનિ અન્યત્ર તીર્થેભ્યઃ સ ખલ્વેવં વર્તવન યાવદ આયુષઃ બ્રહ્મલોકમ અભિસંપદ્યતે ન ચ પુનરાવર્તતે ન ચ પુનરાવર્તતે ઇદમ વિષય વાક્યમ. હવે અહીંયા આ જે છાંદોગ્ય ઉપનિષદની અંદર પૂર્વ સૂત્રમાં એમ કહ્યું શું કે ભગવદીયોને ત્યાગ આવશ્યક છે. યાદ રાખજો, વન સાઈડમાં આમ કહ્યું, ધ અધર સાઈડ માં છાંદોગ્ય ઉપનિષદમાં એમ કહ્યું કે આચાર્ય કુલાદ ઇતિ ઉપક્રમ્ય આચાર્ય કુલાદ વેદમ અધીત્ય, બરાબર,
આચાર્ય છાંદોગ્ય ઉપનિષદમાં હવે બીજું વર્ણન આવે છે. એમાં કહે છે કે આચાર્ય કુલ માં સાથે રહીને બ્રહ્મચર્ય રાખવું, બ્રહ્મચર્ય રાખવું અને ગુરુનું કર્મ કરવું, ગુરુ શુશ્રૂષણા કરવી, સેવા કરવી ગુરુની બ્રહ્મચર્ય આશ્રમમાં. અને પછી શું કરવું? જે સમય વધે આચાર્ય કુલાદ વેદમ અધિત્ય ગુરોહો કર્માતિશેષેણ, બરાબર, જે સમય બચે તેમાં વેદનો અંગ સહિત અધ્યયન કરવું. સરહસ્ય સાંગો વેદો ધ્યેયો જ્ઞેય છે ને, યાદ છે આપણે આ પેલા કેટલા 10 વર્ષ પહેલા અથાતો અષ્ટવર્ષમ બ્રહ્મ જિજ્ઞાસા, અથાતો અથાતો બ્રહ્મ બ્રહ્મ જિજ્ઞાસામાં જિજ્ઞાસા માં કેટલા વર્ષ થઈ ગયા? વાળ ધોળા થઈ ગયા, 15 વર્ષ થઈ ગયા. ધોળા વાળ થઈ ગયા બધાના. તો સાંગો વેદો ધ્યેયો જ્ઞેય. તો અરે તો સાંગો વેદો ધ્યેયો જ્ઞેય, અંગ સહિત વેદનો અધ્યયન કરવું. સરહસ્ય રહસ્ય સાથે, એમને એમ પોપટની જેમ નહીં, બરાબર. અર્થ જ્ઞાન પુરસ્સરમ, અર્થ જ્ઞાન સાથે તાત્પર્યાર્થ સાથેનો સરહસ્ય, એમને એમ શબ્દ માત્ર નહીં કે શબ્દના અર્થ માત્ર નહીં, પણ કિંતુ શબ્દાર્થ અને સમગ્ર શાસ્ત્રનો અર્થ તાત્પર્યાર્થ સમજીને, અને કેવલ તાત્પર્યાર્થ પણ નહીં, પણ કિંતુ એ સમગ્ર શાસ્ત્રની પાછળ રહેલો જે રહસ્ય એ પણ સમજવો, અને પછી અધ્યયન એવી રીતે કરવું. અચ્છા ઠીક, પછી શું કરવી? તો કહે છે અભિસમાવૃત્ય. પછી જ્યારે જિજ્ઞાસા પૂરી થાય, સેટિસ્ફાય થાય, ત્યારે પછી આચાર્ય કુલમાંથી પાછા ફરીને કુટુંબમાં આવવું, કુટુંબમાં આવીને ગૃહસ્થ ધર્મ કરવો, ગૃહસ્થ ધર્મમાં પત્ની સાથે ગૃહસ્થ જીવન જીવવું. કેવી રીતે જીવવું ગૃહસ્થમાં? તો કહે છે શુચૌ દેશે સ્વાધ્યાયમ અધિયાન. શુચૌ દેશે એટલે કે પવિત્ર દેશમાં રહેવું, અને તેમાં સ્વાધ્યાય બ્રાહ્મણમાં કહ્યા પ્રમાણે પવિત્ર સ્થળે યોગ્ય રીતે બેસીને ભણવું અને એનું આવૃત્તિ કરવી. ક્યાં છે? વેદો સાંગો વેદો ધ્યેયો જ્ઞેય, અને પછી શું છે? સ્વાધ્યાયો ધ્યેતવ્ય. આ મહાપ્રભુજીનું વચન છે ને, સ્વાધ્યાયો ધ્યેતવ્ય. આ પણ આપણે બ્રહ્મ જિજ્ઞાસા માં જોયું હતું, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. તો એવી રીતે કરવું. પછી શું કરવું? ધાર્મિકાન વિદધતે, પુત્રો શિષ્યોને ધાર્મિક બનાવો, બરાબર. પુત્રોને શિષ્યોને પ્રોપર એજ્યુકેશન આપો અને એમ લોકોને ધાર્મિક બનાવો. પછી કહે છે આત્મની પોતાના પરમાત્માની અંદર કોન્સન્ટ્રેશન કરીને આભ્યંતર ઇન્દ્રિયો જોડવી, બરાબર. અને અહિંસન, કોઈ પણ પ્રકારની હિંસા કર્યા વગર. એમાં કહે છે તીર્થ અપવાદ, તીર્થનો અપવાદ છે એટલે કે ભિક્ષાચર્ય અને ભિક્ષાચરણ વગેરે જે છે તેમાં હિંસા થવાની પણ ત્યાં સંભાવના રહે છે. તેથી કોઈ પણ પ્રકારની ભિક્ષાચરણ કરવી નહીં તીર્થના અપવાદમાં. તીર્થમાં તમે કરી શકો, પણ
તીર્થ વગરના ક્ષેત્રમાં ભિક્ષાચરણ વગેરે ગૃહસ્થે કરવી નહીં. પરપીડા સંભવે છે ભિક્ષાચરણ માટે, એટલા માટે. ભિક્ષા માંગો એટલે પેલો બિચાર બાપડાને આપવું પડે. આપવામાં તો પીડા છે ને ભાઈ. સમજ્યા કે હોવું જોઈએ ને. હા હા, હોવું જોઈએ પેલું શું કહેવાય, પેલા દે દાન ગ્રહણ છોડ છૂટે ગ્રહણ. છૂટે ગ્રહણ. ગ્રહણ. એવું ન થાય. બિચારા દાન આપવા માટે પણ પીડા તો થાય કે નહીં પેલાને? તો એ હિંસન પણ એ હિંસા જ છે ને એક પ્રકારની. દે દાન દે દાન છૂટે ગ્રહણ તો બોલવું જ છે. ખરેખર તો આપવાનું પેલા ને સામે વાળાને છે. બરાબર? તો એવું નહીં કરવું ભાઈ. ચાલો પછી કહે છે, પછી શું કરવું? તો કહે છે સખલ્વે એવં વર્તયન, પવિત્ર વર્તન રાખવું. પતિ પુત્રો પરિજનો પાસેથી આવું પવિત્ર વર્તન કરાવવું. આખું જીવન આવી રીતે આચરણ કરવું. હવે અહીંયા સુધી તો ગૃહસ્થનું જ વર્ણન છે કે નહીં? વાનપ્રસ્થ કે સંન્યાસનું તો આવ્યું નથી હજુ વર્ણન. ક્યાંથી શરૂ કર્યું હતું? બ્રહ્મચર્ય આશ્રમ થી લઈને ક્યાં સુધી આવ્યા? ગૃહસ્થાશ્રમ સુધી. ગૃહસ્થ સુધી આવ્યા. અચ્છા, પછી શું કહે છે? ન સપુનરાવર્તતે. સખલ્વેવં વર્તયન યાવદ આયુષ, જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી યાવદ આયુષ આવી રીતે કરવું. સખલ્વેવં વર્તયન, આવું વર્તન જ્યાં સુધી આયુષ્ય રહે ત્યાં સુધી કરવું. પછી શું કહે છે? તો શું થશે? તો કહે છે બ્રહ્મલોક અભિસંપદ્યતે, એને બ્રહ્મલોક મળશે. બ્રહ્મલોક મળવા પછી એને શું થશે? ન ચ પુનરાવર્તતે, ફરી નહીં આવવું પડે. પાછું ફરી નહીં આવવું પડે. ફરી નહીં આવવું પડે, બે વખત છે. એ વખત કહ્યું. ન સ પુનરાવર્તતે, ન સ પુનરાવર્તતે. ફરી નહીં આવવું પડે. બરાબર છે? ફરી નથી આવતો, ફરી નથી આવતો. આવું છે ને? હા, બે વખત. અહીંયા પેલું વાનપ્રસ્થ ક્યાં ગયું અને સંન્યાસ ક્યાં ગયું? રાઈટ. ક્યાં ગયું? ઉડી ગયું? આ તો પૂરું થઈ ગયું. આટલું કરતા કરતા બધું મસ્ત પૂરું થઈ ગયું. હા, આયુષ્ય પૂરું થઈ ગયું. ઓલા બ્રહ્મલોકમાં પહોંચી ગયા ને. હા, સખલ્વે એવં વર્તયન યાવદ આયુષ. તો હવે શું કરવું? લોચા પડી ગયા. પહેલા પૂર્વ સૂત્રમાં એવું કહ્યું હતું કે ભગવદીઓએ સંન્યાસ કરવો. અહીંયા કહે છે કે ગૃહસ્થની પદ પછી તો કઈ જરૂર જ નથી. ગૃહસ્થ કરો, આવી રીતે જીવન જીવો તો તમને બ્રહ્મલોક મળી જાય. પછી બધું પૂરું. વાનપ્રસ્થ અને સંન્યાસનો ઉપયોગ શું? સમજમાં આવ્યું? ક્વેશ્ચન સમજા કે નહીં? યા એટલે એનો ઉપસંહાર થઈ ગયો. ગૃહિણીનો ઉપસંહાર જે આપને માટે બોલતા હતા એ તો ઉપસંહાર થઈ ગયો. તો બીજા બે આશ્રમ ક્યાં ગયા? એવું ક્વેશ્ચન છે ને. બીજા લોકોને સમજમાં આવ્યું? હા, બીજાને ગ્રસ્ત હા, આશ્રમમાં સંપૂર્ણ રીતે બોલો. એટલે ખાલી ગૃહસ્થ આશ્રમમાં સંપૂર્ણ રીતે આ થાય છે, બીજા બધા આશ્રમોમાં નથી થતું. એનું શું કારણ? ના, એવું નહીં. કહેવાનો અર્થ એટલે છે આ ગૃહસ્થ આશ્રમમાં જે આ છેલ્લું ફળ મળી ગયું તો પછી બાકીના આશ્રમોનું શું મહત્વ? યસ, મુખ્ય પ્રશ્ન એ છે કે પૂર્વ સૂત્રમાં એવું કહ્યું કે ભગવદીઓને સંન્યાસ જરૂરી છે અને અહીંયા એમ કહે છે કે ગૃહસ્થથી જ બ્રહ્મલોક મળી જાય છે. તો પુષ્ટિ માર્ગના કારણ કે આ પુષ્ટિ માર્ગ ટોપિક ચાલી રહ્યો છે ભાઈ. હા, પણ પહેલા જે છે તે ઉત્કટ ભગવત ભાવવાળા, પ્રચુર ભાવવાળા માટે. હા, આપણે જવાબ નથી લેવાનો. આ ક્વેશ્ચન સમજમાં આવ્યો કે નહીં? ક્વેશ્ચન સમજ. હા, ક્વેશ્ચન શું છે કે પુષ્ટિ માર્ગીઓએ
ઉત્કટ ભાવ વાળા પુષ્ટિ માર્ગીઓએ સંન્યાસ લઈ લેવો. બરાબર. હવે અહીંયા એમ કે છે પુષ્ટિ માર્ગીઓએ વર્ણાશ્રમ ધર્મ પાલન કરીને ગૃહસ્થ આશ્રમની અંદર સર્વ ઇન્દ્રિયોનો આત્માની અંદર કોન્સન્ટ્રેશન કરવું અને એના કારણે તેમને બ્રહ્મલોક પ્રાપ્ત. પુષ્ટિ માર્ગીઓને સાલું બ્રહ્મલોક કઈ રીતે પ્રાપ્ત થાય? પહેલા તો પ્રશ્ન આ થયો ને. અચ્છા, અને બીજો પ્રશ્ન એ થયો કે પહેલા એમ કહ્યું પુષ્ટિ માર્ગીઓની ભગવદીઓને સંન્યાસ કરવો. આમાં તો એમ કે સંન્યાસની જરૂર નથી. આ તો કોન્ફ્લિક્ટિંગ છે, કોન્ટ્રાડિક્ટરી છે. એટલે મર્યાદાનું થઈ ગયું ને. કોન્ટ્રાડિક્શન સમજમાં આવ્યું? હા, હજુ તો પ્રશ્ન ચાલી રહ્યો છે. વિષયો વિષયશ્ચૈવ, હજુ વિષય ચાલી રહ્યો છે. વિષય તો સમજમાં આવ્યો ને? સંશય, ધ ક્વેશ્ચન ઇઝ ક્લિયર, રાઈટ? ક્વેશ્ચનમાં હવે આગળ કહે છે કે વાજસની ક્યાં ઇતિ ગૃહિણોપસંહારઃ કૃતઃ. બરાબર. હવે કહે છે વાજસને શાખાયામ ચ તદ્ધસ્મ વૈ તત્પૂર્વે બ્રાહ્મણ અનુચાના વિદ્વાંસઃ પ્રજા ન કામયन्तઃ ઇતિ ઉપક્રમ્ય અથ ભિક્ષાચર્યં ચરન્તિ ઇતિ પઠ્યતે. શું છે આ? હા, હવે વાજસની શાખાની અંદર શું કહે છે કે પહેલાના અનુવચન કરનારા વિદ્વાન બ્રાહ્મણો પ્રજાની કામના કરતા નથી. પ્રજાની કામના નથી કરતા. અરે ભાઈ, વાજસની શાખાની અંદર પ્રજાની કામના કરતા નથી એવું કહે છે ને પેલા છાંદોગ્યમાં એમ કહે છે કે પ્રજા કરો, ગૃહસ્થમાં રહો અને પ્રજાને શીખવાડો ધર્મ, એવું કહ્યું ને. અહીંયા વાજસની શાખાની અંદર પાછું અલગ કહે છે. એવો ઉપક્રમ કરીને અનુવચન કરનારા વિદ્વાન બ્રાહ્મણો પ્રજાની કામના કરતા નથી એવું કહીને ઉપક્રમ કરીને સ્ટાર્ટિંગમાં અને પછી એન્ડિંગ ક્યાં કરે છે? ઉપસંહાર. ભિક્ષાચર્યમ ચરંતી, ભિક્ષાચર્યા કરે છે. બરાબર. તો અહીંયા વાજસની શાખાની અંદર તો ઉપસંહાર ક્યાં છે? ઉપસંહાર ક્યાં કરેલો છે? સંન્યાસમાં ઉપસંહાર છે. અને છાંદોગ્યની અંદર ઉપસંહાર ક્યાં કરેલો છે? ગૃહસ્થાશ્રમમાં. અને પુષ્ટિ માર્ગ માટે જે બહિર્ગમન કહ્યું છે એનો ઉપસંહાર ક્યાં કરેલો છે? એનો ગૃહ ત્યાગમાં. હા, એટલે સંન્યાસ ને. તો હવે આ તો 3 નીકળ્યા. હવે કેટલા બધા ઓપ્શન્સ છે? હવે કેટલા બધા મલ્ટિપલ પ્રોબ્લેમ્સ છે, કોન્ટ્રાડિક્શન્સ. તો એ કોન્ટ્રાડિક્શનને રિઝોલ્વ કરવો પડે. તો કોન્ટ્રાડિક્શનને રિઝોલ્વ કરવા માટે હવે કહે છે આગળ પૂર્વ પક્ષ. તો પૂર્વ પક્ષ કહે છે એવમ સતી વિકલ્પે. આ બધા વિકલ્પ મળ્યા ને તમને? વિકલ્પો બધા ઓપ્શન્સ છે ને? સંભવતી અપી ઉપસંહારસ્ય તાત્પર્ય ગ્રાહકત્વાદ ગૃહિણ એવ યથા ઉક્તમ યથોક્ત કર્તુ બ્રહ્મ સંપત્તિરિતિ શ્રુતે તાત્પર્યમ ત્યાગોક્તિ તુ બ્રહ્મૈ તાદૃશમ યદર્થમ સર્વમ त्यज्यत इति स्तुति परैति प्राप्ते गृहिणोपसंहारे हेतुत्वेन तात्पर्यमाह कृत्स्न इति.
પૂર્વ પક્ષી શું કહે છે હવે અહીંયા કે આટલા બધા વિકલ્પો છે, કેટલા બધા વિકલ્પો છે કે ભાઈ વિક્ષાચર્યમ ચરંતી, પછી ન સ પુનરાવર્તતે ન સ પુનરાવર્તતે. તો વિકલ્પ બધા ઘણા બધા છે, પણ ઘણા બધા વિકલ્પ હોય તો એમાંથી કયાને ચૂઝ કરવો? તો એક માનો નિયમ એ છે કે ઉપસંહાર જે છે એ તાત્પર્ય જે છે, તાત્પર્ય નિર્ધાર માટે ઉપસંહાર નું બહુ ઇમ્પોર્ટન્સ છે કે છેલ્લે પછી શું કહેવામાં આવે, સમરીમાં, કન્ક્લુઝનમાં શું છે? વોટ ઇઝ ધ કન્ક્લુઝન? વિક્ષાચર્ય ચરણથી છેલ્લે એવું આવે છે ને, ગૃહિણો ઉપસંહાર. કન્ક્લુઝન ગૃહિણો ગૃહિણો નહીં, આન્સર નહીં આપો. અત્યારે હું શું કહી રહ્યો છું કે એક એવો જનરલ રૂલ પ્રેક્ટિસ છે, અમુક લોકોને એવી સમજ હોઈ શકે કે ભાઈ ઉપક્રમની અંદર તો સ્ટાર્ટિંગ છે, સ્ટાર્ટિંગની અંદર શું જોવાનું? છેલ્લે પુસ્તકની છેલ્લે જઈને પછી સમરી કન્ક્લુઝન જોઈ લો એટલે બધું ખબર પડી જાય. એવું કોઈ વિચારીને ખાલી છેલ્લે પુસ્તકનું છેલ્લું જ પાનું વાંચે તો પહેલા પુસ્તકનો જે આમુખ છે ઉપક્રમ ના વાંચે, છેલ્લે ડાયરેક્ટ પછી છેલ્લે જઈને એમ જ કે ભાઈ આપણે તો ખાલી કન્ક્લુઝન વાંચી લે એટલે ચાલે. તો શું ગરબડ થાય કે ગરબડ થાય કે નહીં? આ ચાલે કે નહીં? આવી રીતે ના ચાલે, કારણ કે ઉપક્રમ અને ઉપસંહાર એક વાક્યતા કરવી પડે છે. ના ચાલે. કેમ ના ચાલે? કારણ કે શરૂઆત તો ખબર પડવી જોઈએ ને. ઉપક્રમ અને ઉપસંહાર નો સરખું તો હોવું જોઈએ ને. ઉપક્રમ કંઈક બીજું કહેતો હોય ને ઉપસંહાર કંઈક જુદું જ કહેતો હોય તો કેવી રીતે એન બરાબર ના કહો કહેવાય? એક્ઝામ્પલ આપો. છે કોઈ એક્ઝામ્પલ? યમનાષ્ટકનો મુદ્દો ફાવે છે, બોલો. એમાં મહાપ્રભુજીએ નમામિ યમુનાહમ, એમાં મુદા સદા ને મુદા પદ છે, એ જ પાછો ઉપસંહારમાં આવી રહ્યો છે. તવાષ્ટકમિદમ મુદા પઠતી સુરસુતે સદા સમસ્ત દુરિતક્ષર ભવતી વૈ મુકુંદે રતિ કરીને. હું ક્વેશ્ચન એ નથી, મારા ક્વેશ્ચન શું છે કે એવું એક્ઝામ્પલ આપો કે જ્યાં તમે ઉપક્રમ ન વાંચીને ડાયરેક્ટ ઉપસંહાર વાંચીને ખબર પડી જાય, તાત્પર્ય નિર્ધાર થઈ જાય. એવું કોઈ એક્ઝામ્પલ છે? અથવા ન હોય તો એમ મને ઉલટો એક્ઝામ્પલ આપો કે નહીં એકલા ઉપસંહારથી ખબર નહીં પડે, દ્રષ્ટાંતથી. એને ઉપક્રમ બધું જ જોવું પડશે, ષડંગોથી સમજવું પડશે. આપણને નેગેટિવ એક્ઝામ્પલ છે? કોઈ નેગેટિવ એક્ઝામ્પલ? ટ્રાય કરું છું ધવલભાઈ. બેઝિકલી આજે તાત્પર્ય નિર્ધારણ માટે આ બંનેની સંગતિ એટલા માટે જરૂરી છે કે જો એ કનેક્ટિવિટી ન હોય તો આપણે જે નોર્મલી બધી વાર્તાઓ છે બચ્ચાઓ માટે કે ઓલું હોય તો છેલ્લે તો શું હોય, ખાધું પીધું ને રાજ કર્યું. પણ એ ખાધું પીધું ને રાજ કર્યું તો એની જે ટ્રાવેલિંગ પ્રોસેસ છે એ આપણને ખબર જ ના પડે ને, ખાલી ઉપસંહાર હોય તો. એમ કે વિથ વોટ પ્રિકોશન્સ કે કઈ તકલીફ કે શું છે. એટલે ઉપક્રમ ખબર હોય અને ઉપસંહાર હોય તો આખી પ્રોસેસ આપણને ખબર પડે અને એની સંગતિ હોય તો જ એનું તાત્પર્ય નિર્ધારણ થઈ શકે. આવું હું સમજી છું. કરેક્ટ. કોઈ એક્ઝામ્પલ દ્રષ્ટાંત હોય તો સારું. મહાપ્રભુજીની જ પ્રસંગ જોઈએ, ઉત્સવ આવી રહ્યો છે તો છેલ્લે એમને સંન્યાસ લીધો, ઉપસંહાર તરીકે આપણે જોઈએ તો.
પણ એમને જે કાર્ય કર્યું, જન્મ કઈ રીતે થયો, શું છે એ ઉપક્રમ નહીં ખબર હોય તો સંન્યાસ તો ઘણા બધા લે છે, તો સંન્યાસનું કારણ શું એ જ આખું ખ્યાલ નહીં આવે. ખાલી એન્ડ કે સંન્યાસ લીધો તો દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કે કેમ, પણ એમનો પ્રોસેસ કે સંન્યાસ પ્રભુએ એમને કીધું હતું કે એમનો જન્મ શેના માટે થયો હતો, એ ઉપક્રમ જો જન્મનું કારણ નહીં ખબર હોય અને ખાલી સંન્યાસ લીધો તો એ વસ્તુ અધૂરી રહેશે એમ સમજવા માટે. હા, સરસ એક્ઝામ્પલ આપ્યો. વેરી ગુડ, નાઇસલી એક્સપ્લેન્ડ. વાર્તાજીમાં પણ લઈ શકાય ને, 84 વૈષ્ણવની વાર્તા કે 252માં, તો એમાં છેલ્લે તો કહી દે છે ને કે આ વાર્તાનો પાર નથી, ક્યાં સુધી કહી હે, પણ જ્યાં સુધી શરૂઆતમાં એનું આપણે ઉપક્રમ નહીં ખબર પડે કે કેવી રીતના છે, એ કોણ હતા, વૈષ્ણવ કોણ હતા, ક્યાંથી આવ્યા, એ રીતના આપણે જ્યાં સુધી નહીં લઈ આખી વાર્તાજી ને છેલ્લે ઉપસંહારમાં લઈ લઈશું તો પછી ખ્યાલ નહીં આવે કે આખો રસની લીલા શું કહેવા માંગે છે. બરાબર, બરાબર છે. બીજા કયા લફડા થઈ શકે એક્ઝામ્પલ બીજા? બસ ખાલી ઉપસંહાર છેલ્લી લીટી વાંચો. લાલજી જીત્યા, બાલક સબે બ્રહ્મ જાનીએ, ઉપક્રમ વિજયવાદી. ઉપક્રમ વિજયવાદમાં શું હોય કે પહેલી લીટીમાં શું લખ્યું? બાલક બ્રહ્મ સબે બ્રહ્મ જાનીએ, જીતી ગયા. અરે પણ બીજી તો લાઈન વાંચ ભાઈ. બાલક સબ બ્રહ્મ જાનીએ, પેલી કઈ છે? ધમાર છે ને, બાલક સબે બ્રહ્મ જાનીએ છે ને, ધમાર. બાલક સબે બ્રહ્મ જાનીએ વાળી ધમાર છે કે નહીં? અલા બોલો ખરા. હા 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 સાખીમાં આવે. ના ના, ધમાર છે, ધમાર. ધમાર છે એવી. બાલક બધા ગાય છે. ધમાર છે, બાલક સબ બ્રહ્મ જાનીએ. વચ્ચે આવે છે તો ઉપક્રમમાં નહીં આવતી, વચ્ચે આવે છે. તો વચ્ચેની લીટી લઈને પછી એમ બધા કે અરે બાલક સબ બ્રહ્મ જાનીએ. જોયું? અરે પણ ઉપર નહીં જોયું, નીચે નહીં જોયું, વચ્ચે જ ખાલી જોવો છો. એવું થોડી તાત્પર્ય નિર્ધાર થાય. બાલક સબ બ્રહ્મ જાનીએ, બધા પુરુષોત્તમ, તાત્પર્ય નિર્ધાર છે. ધવલભાઈ, ગીતાજીમાં બી જે છેલ્લું વાક્ય જે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, ઇટ કમ્સ ઇન ધ એન્ડ. હા, સો વોટ આર યુ સેઇંગ? એટલે ખાલી એટલું વાંચવાથી કઈ આખું એ સમજણ નહીં આવે, ઘણું બધું એમાં આવે છે એનું ગીતાજીમાં. ચાલો, તો હા તો સમજમાં આવે છે ને કે તો તેથી પૂર્વ પક્ષી શું કહે છે કે ઉપસંહાર જે છે એ તાત્પર્યનો ગ્રાહક છે. એવું કહે છે કે ઉપસંહાર જે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે તાત્પર્ય માટે. તો ઉપસંહારમાં જો એમ કહીએ કે ભાઈ છેલ્લે શું લખ્યું છે, છેલ્લે લખ્યું છે કયામાં? છાંદોગ્યમાં છેલ્લે શું લખ્યું છે? છેલ્લે કયો આશ્રમ છે? છાંદોગ્યમાં તો ગૃહસ્થાશ્રમ છે છેલ્લો. તો ગૃહસ્થને તાત્પર્ય, ગૃહસ્થને જ બ્રહ્મ સંપત્તિ થાય છે એવું લઈ લો ને અર્થ. પૂર્વ પક્ષી શું કહે છે? ગૃહસ્થને જ બ્રહ્મ સંપત્તિ થાય છે એવું લઈ લો અર્થ. તમે હમણાં આપણે પહેલા કીધું કે ષડવિધ તાત્પર્ય લિંગથી ઓલવેઝ ગ્રંથનો વિમર્શ કરવો જોઈએ, તો પછી અહીંયા પૂર્વ પક્ષ કેમ એવું કહી રહ્યો છે કે ખાલી ઉપસંહાર લઈ લો? એ તો આપણે કહીએ છીએ, આપણા સાથે થોડી બધા એગ્રી થાય. અમુક લોકો ઉપક્રમ વિજયવાદી છે, જેમ કે મીમાંસકો જે છે ઉપક્રમ વિજયવાદી છે. મીમાંસકો ઉપક્રમ વિજયવાદી છે, ઉપક્રમને વધારે ઇમ્પોર્ટન્સ આપે. અચ્છા, વેદાંતિઓ જે છે એ ઉપસંહાર વિજયવાદી છે. જે શાંકર વેદાંતિઓ છે
એ ઉપસંહાર વિજયવાદી છે. એ કે છેલ્લો એન્ડ શું, વેદનું જ્ઞાન કાંડ છે એટલે જ્ઞાન કાંડ લઈ લે, એવી રીતના. એન્ડ શું છે, એન્ડિંગ શાનાથી થાય છે, કન્ક્લુઝન શું છે છેલ્લું? કન્ક્લુઝન શું છે, કન્ક્લુઝન જ્ઞાન છે. જ્ઞાન કાંડ, હા. હા, તો પેલા કહે છે નહીં, કન્ક્લુઝન પર ધ્યાન આપો, ઉપસંહાર વિજયવાદી. પેલો ન્યાયવાળા જે સોરી મીમાંસકો છે એમ કે નહીં નહીં, પણ મારા વાલા કન્ક્લુઝન જતા પહેલા પેલી જે રેલવે પટડી છે, રેલવે પટડીમાંથી તો જવું પડશે તો ડેસ્ટિનેશન પર પહોંચશો ને પહેલા. તો રેલવેનો ટ્રેક જે છે એને જ નહીં, એની ઉપર જ નહીં ચાલો તો ડેસ્ટિનેશન પર કઈ રીતે પહોંચશો? એટલે ટ્રેક પર ચાલવું એ તાત્પર્ય છે. સમજમાં આવ્યું? કર્મ તાત્પર્ય છે. એટલે આખા વેદનું અધ્યયન નહીં કરો, પણ તમે ઉપરનો લઈ લો અને પેલા કહે છે કે તમે પાછળનો લઈ લો, એવી રીતના. એના કર્મકાંડમાં માને છે, જ્ઞાન કાંડમાં માને છે, એવી રીતના. હા, નહીં માને છે, ઠીક છે. હું અહીંયા કન્વર્ટ કરી રહ્યો છું ઉપસ્ક્રમ અને ઉપસંહાર, એમ હું કહી રહ્યો છું. સમગ્ર વેદનો ઉપક્રમ શું છે? કર્મ. કર્મ છે. સમગ્ર વેદનો એન્ડિંગ શું છે? ઉપસંહાર શું છે? જ્ઞાન છે. આ તો બધા નેસેસરી નથી કે આપણા જેવા હોય કે બધા ષડંગોથી નિર્ણય કરે. બરાબર. ષડંગોથી નિર્ણય બધા જરૂરી નથી કરે. છેલ્લે શું લખ્યું છે? છેલ્લે સમજી લે, સીધું આવે છે. હા, જે મીમાંસકો છે એવું આર્ગ્યુમેન્ટ કરે છે કે જે સિદ્ધ છે એને ઉપસંહાર કરવાની જરૂરત જ નથી, પૂર્વ સિદ્ધ છે એને ઉપસંહારની જરૂરત જ નથી. તો જે સિદ્ધ હોય એને તમે ડિનાય કઈ રીતે કરો? વેરી સોલિડ આર્ગ્યુમેન્ટ. જે સિદ્ધ જ હોય એને ઉપસંહાર ન કરવાનો હોય. You don't have to conclude, you don't have to come to the conclusion for the things that are supposed to be assumed. A priori assumption જે લેવાની હોય એને કન્ક્લુઝનમાં ના રખાય. You have to. થિયરમ છે, થિયરમ ની અંદર પહેલો સ્ટેટમેન્ટ શું હોય છે? assume, let, blah. પ્રપોઝિશન થી મુક્ત થાય. Proposition. And then hence proven, it is a conclusion part. Hence proven. તો પહેલું જે સિદ્ધ જ છે ઓલરેડી, let x equals to 0 and let y be 1, એ તો પૂર્વ સિદ્ધ છે. એના વગર તમે નીચે કઈથી આવશો? તો એને તમે ડિનાય ના કરી શકો કે don't assume x equals to 0 and don't assume y is equal to 1. એ તો સત્ય છે, પરમ સત્ય છે. તો ઉપક્રમ વિજયવાદી શું કહે છે કે તો પરમ સત્ય, એને તો ડિનાય કરાય જ નહીં કોઈ દિવસ. અને ઉપસંહારવાદી એમ કે તો પછી ઉપસંહારનો શું જરૂર છે? પરમ સત્ય જોઈએ તો પછી એને જ લો ને, છેલ્લે કન્ક્લુઝન રાખવાની જરૂર શું છે? સમજમાં આવ્યું બંને ઝઘડો? બંને બિલાડીઓ કૂતરાઓ કેવી રીતે ઝઘડે છે? સોરી, હા, હું એમ એ લોકોને એવું નથી કે આમ just giving it a different example. They are way more scholars than we mere mortals. I'm not trying to compare them with these examples. પણ ખ્યાલ આવે છે ને, જે ઝઘડો ફાઇટિંગ જે છે ખબર પડે ને? બરાબર. હા. We are mere mortals, huh? We are nobody to comment on them personally. પણ એ લોકો બધા ઇમોર્ટલ બધા લોકો છે, ભેજા ફ્રાય કરી દે લોકોનો આર્ગ્યુમેન્ટ્સ. અચ્છા, આ તો એક જ આર્ગ્યુમેન્ટ આપી, આખો ગ્રંથ લખાયેલો છે 500 પેજીસનો, 500+ પેજીસનો, જેમાં પુરવાર કહ્યું છે કે ઉપક્રમ જ ઇમ્પોર્ટન્ટ છે. ધર્મ અખિલો વેદ મૂલમ. હા, અને બીજામાં પૂરું કરે કે ઉપસંહાર જ ઇમ્પોર્ટન્ટ છે. ઝઘડી. સો ઉપક્રમ વિજય અથવા ઉપસંહાર વિજય, એમાં બંનેમાં આપણે બંનેમાંથી કોઈ બિલીવ નથી કરતા. આપણે બંને પક્ષધારી નથી, કોઈ પણ પક્ષધારી નથી. આવી રીતે કે સમન્વય થવો જોઈએ બંને. હા, ષડંગોથી તાત્પર્ય નિર્ણય થાય છે એમ માનીએ છીએ આપણે. સમગ્ર બધું જ લે, હોલિસ્ટિક વ્યૂ, હોલિસ્ટિક પર્સપેક્ટિવ છે આપણો.
તો આ ભાઈ શું કહે છે, જે પૂર્વ પક્ષી તો કહે છે કે ભાઈ ઉપસંહાર તાત્પર્ય નિર્ણય કરે છે તો ઉપસંહારને લઈ લો. તો કહે છે ઠીક, તો ઉપસંહારમાં તો ગૃહસ્થ જ છે, તો તેથી કહે છે લઈ લો ને, અન્ડરસ્ટેન્ડ એવો નિર્ણય કરી લો, તાત્પર્ય કરી લો કે ગૃહસ્થને જ બ્રહ્મ સંપત્તિ થાય છે. આ પેલું જે છે ને બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે એમ સમજી લો. બરાબર. તો પછી કોઈ કેમ કહે કે ભાઈ એવું થોડી કઈ એક શ્રુતિને ઇમ્પોર્ટન્સ આપો ને બીજી શ્રુતિને નિગ્લેક્ટ કરો. તો પછી પેલી બે બહિર્ગમન વાળી શ્રુતિ છે એનું શું કરશું આપણે? એને ત્યાગ કરો એ શ્રુતિ છે એનું શું કરશું આપણે? તો બહિર્ગમન વાળી શ્રુતિ જે છે એમ કે નહીં, એમાં એમ સમજો કે બ્રહ્મ જે છે એ ત્યાગ કરવા, બ્રહ્મને માટે જગત ત્યાગ કરવા લાયક છે એવી બ્રહ્મની સ્તુતિ સમજી લો. કરવાનું નહીં, સ્તુતિ. એકચ્યુઅલી ત્યાગ નહીં કરવાનું, તાત્પર્ય છે સ્તુતિમાં. અર્થવાદ કરી લો. એક્ઝેક્ટલી. તો એ વચનને અર્થવાદ માની લો અને આ વચનને ખરેખર માની લો. સમજ્યા? એટલે પેલા ત્યાગ વાળા જે શ્રુતિને અર્થવાદ માની લો કે ના આ તો ખાલી સ્તુતિ માટે, કરવા માટે નહીં, ये करने के लिए नहीं, ये जस्ट समझने के लिए. બરાબર. અર્થવાદ એટલે ગૌણી તરીકે લઈ લેવું કહો છો? ના, અર્થવાદ એટલે જસ્ટ સ્તુતિ માત્ર. સ્તુતિ માત્ર. You are not supposed, it is in the praise of something. બસ કરવા ખાતર. હા, કહેવા પૂરતું. કરવા ખાતર નહીં, કહેવા પૂરતું. રાઈટ. સો એ કે જે રીતે સમન્વય કરી લો કે એકમાં કેમ કે એન્ડિંગમાં પોર્શનમાં આવે છે, જેમ અમે લોકો અમારા પ્રોફેશનમાં અમારે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ વાંચવાના. જ્યારે પણ અમે કોઈ મીટિંગ કરીએ સોફ્ટવેર, અમે ખબર નહીં બીજામાં થતું હશે કે નહીં મને ખબર નથી, બીજા એરિયાઝની અંદર આવું પ્રોફેશનલિઝમ ચાલતું હશે કે નહીં મને ખબર નથી, પણ અમે લોકો સોફ્ટવેરમાં કોઈ સોફ્ટવેર ડેવલપ કરીએ તો એના પહેલા, સોફ્ટવેર ડેવલપમેન્ટ કરતા પહેલા એક સ્ટેજ હોય છે કે ભાઈ આપણે આ સોફ્ટવેર કેમ ડેવલપ કરવું જોઈએ, વાય. બરાબર. તો વાયમાં પછી અમે લોકો શું કરીએ, એમેઝોનિયન્સ જે છે બધા ભેગા થાય, મીટિંગ કરે અને જે પ્રોડક્ટને પ્રપોઝ કરવા માટેના જે વ્યક્તિઓ છે, ડિપાર્ટમેન્ટ છે, એ ટીમ એક 2 પેજર કે 6 પેજર ડોક્યુમેન્ટ લખે, 6 પાનાનો કે 2 પાનાનો. એની અંદર એને કન્વિન્સ કરવાના અમને લોકોને કે આ પ્રોડક્ટ ખરેખર માર્કેટમાં આ પ્રોડક્ટની ડિમાન્ડ છે, આપણે ડેવલપ કરવું જોઈએ આ પ્રોડક્ટને. હવે એ જ્યારે અમે લોકો એ વાંચીએ એ ડોક્યુમેન્ટ અને માની લો કે છેલ્લે પછી પેલો કન્ક્લુઝનમાં એવું લખે કે હા તેથી કરીને સિદ્ધ થાય છે કે આ પ્રોડક્ટને આપણે લોન્ચ કરવું જોઈએ, બનાવવું જોઈએ ને લોન્ચ કરવું જોઈએ. પણ ઉપરની કથા જ ના વાંચે કોઈ કે કેમ, વાય, તો છેલ્લે અમે લોકો કન્ક્લુઝન જ પાર્ટ વાંચીએ કે હા તેથી જરૂરી છે. તો ના ચાલે ને. છેલ્લે ઉપસંહારવાદી એમ કે નીચે છેલ્લું જ વાંચો, ખાલી ઉપરનું નહીં વાંચવાનું. અથવા એમ ઉપસંહારવાદી એમ કે ઉપરનું વાંચો જ કશો વાંધો નથી, પણ છેલ્લું વધારે તાત્પર્ય નિર્ણય છે. તો કોડ જલ્દી ડેવલપ થઈ જાય. એવું ના હોય. અમે લોકો ઉપક્રમને પણ ચેલેન્જ કરીએ. ઉપક્રમ જ ખોટો હોય તો ઉપસંહાર ખોટું જ થવાનું છે. છેલ્લે તમે પહેલા જે તમે આખો બેકગ્રાઉન્ડ બાંધ્યો કે કેમ, વાય, એ વાય જ ખોટું હોય તો નીચે પછી પ્રોડક્ટ ડેવલપ કરવું જોઈએ એ સિદ્ધ જ નહીં થાય. માર્કેટમાં ચાલશે પણ એવું બને ને. હા, તો પેલા વાય તો સમજવું પડે ને કેમ. હવે એ જ ખોટું હોય તો પ્રોડક્ટ ખોટો જ બનવાનો.
આ સમજમાં ઉપક્રમની કેટલી ઇમ્પોર્ટન્સ છે, રાઈટ? એટલે રો મટીરિયલ ખોટું હોય તો ફિનિશ પ્રોડક્ટ બી ક્યાંથી સારું થવાનું? પછી રો મટીરિયલમાં લફડા હોય પછી ફિનિશ પ્રોડક્ટ ઉપસંહારમાં લોચા જ થવાના, લફડા જ આવવાના. એટલે અમારા રીડિંગ પ્રોસેસની અંદર પણ અમે આ છ અંગ વાપરતા હોઈએ છીએ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં. ઉપસંહાર, અચ્છા અપૂર્વતાની તો ઘણી મહાત્મ્ય છે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં. ચાલો અમે જ કેમ લોન્ચ કરીએ? પહેલા કોઈ લોન્ચ કરી છે કે નહીં? નોવેલ્ટી છે કે નહીં કસામાં એમ? નોવેલ્ટી છે કે નહીં? અપૂર્વની તો બહુ મહાત્મ્ય છે અમારા લાઈનમાં. સમજમાં આવી કે નહીં? કોણે લોન્ચ કરી છે પેલા તો બતાવો, કોણે? બરાબર. અને આ જે રૂલ ઓફ થમ છે ઇટ ઇઝ નોટ જસ્ટ લિમિટેડ ટુ સોફ્ટવેર, એની પ્રોડક્ટ, એની ઇન્ડસ્ટ્રી, ઇવન હેલ્થ કેર, એનીથિંગ. અપૂર્વતા જ ના હોય, ખોટું ઉપસંહાર જ ખોટો આવશે. સમજમાં આવ્યું? એવી રીતે બરાબર. તો પૂર્વ પક્ષી તો કહે કે ઠીક છે આવી રીતે ઉપસંહાર વિજયવાદ કરીને અર્થવાદ પેલામાં અર્થવાદ સમજી લો, ઉપસંહાર વિજયવાદ કરીને જેમ તેમ કરીને કન્ક્લુઝન કહી દે છે કે ભાઈ ઠીક છે આમ કરો. તો સિદ્ધાંતી કહે છે નહીં ભાઈ આવી રીતે નહીં થાય. સિદ્ધાંતી શું કહે છે કે ગૃહિણોપસંહારે હેતુત્વેન તાત્પર્યમાં કૃત્સ્નૈતિ. ભાઈ પહેલા તો એ સમજો કે ગૃહસ્થ ઉપર ઉપસંહાર કર્યો છે કેમ ત્યાં છાંદોગ્યની અંદર, પહેલા એ સમજવું જોઈએ ને. સીધો કન્ક્લુઝન પર ના અવાય કે સંન્યાસીઓને નથી મળતું, ખાલી ગૃહસ્થને જ મળે છે બ્રહ્મ સંપત્તિ, એવું તાત્પર્ય પર ના અવાય. જસ્ટ બાય merely seeing the ending portion of it. That's not તાત્પર્ય. That's not a right તાત્પર્ય. પૂર્વ પક્ષીનો તાત્પર્ય શું છે? બોલો, પૂર્વ પક્ષીનો તાત્પર્ય શું છે? ગૃહસ્થને જ સમજી લે એમ. બોલો, ગૃહસ્થ ગૃહસ્થને બ્રહ્મ સંપત્તિ થાય છે તે એવું શ્રુતિ તાત્પર્ય છે એવું કીધું છે. ગૃહસ્થને જ એમ ઓનલી ટુ ગૃહસ્થ ગૃહસ્થને જ, હા. સંપત્તિ થાય એવું કન્ક્લુઝન છે એનું. રાઈટ છે કન્ક્લુઝન? ના, તાત્પર્ય તો રોંગ છે. By just merely seeing the ending portion of the document, you reach to the conclusion. Will be wrong. You see what I'm saying? આણે આવું કર્યું છે. આ શું કહે છે? છેલ્લે શ્રુતિની અંદર એન્ડિંગ પોર્શન શું છે? ગૃહસ્થનો. ગૃહસ્થને બ્રહ્મ સંપત્તિ થાય છે, ન ચ પુનરાવર્તતે ન ચ પુનરાવર્તતે. આવું થયું ને એન્ડિંગ પોર્શનમાં છે ને. તો પૂર્વ પક્ષી એમ કીધું ઠીક છે, તો આ કન્ક્લુઝન છે આપણું, તાત્પર્ય છે. તો તાત્પર્ય ઇઝ ધેટ ગૃહસ્થને જ બ્રહ્મ સંપત્તિ થાય છે, સંન્યાસીઓને નથી થતી. કેમ નથી થતી તો સંન્યાસીઓને? કારણ કે સંન્યાસીઓ માટેના જે વચન છે એમ કહે છે કે અર્થવાદ છે. બરાબર? આવું થયું ને. તો સિદ્ધાંતિ કહે છે નો, નથિંગ ડુઈંગ. આવી રીતે કન્ક્લુઝન પર ના રીચ કરાય. કન્ક્લુઝનને રીચ કરવું હોય તો બધી શ્રુતિને સમન્વિત કરીને કન્ક્લુઝન પર રીચ કરો અને બધા અંગોને સાંગો વેદો ધ્યેયોગ્યેય, એવી રીતે સાંગ તાત્પર્ય નિર્ધાર કરો. નોટ જસ્ટ અપૂર્વતા, નોટ જસ્ટ ઉપક્રમ, નોટ જસ્ટ ઉપસંહાર, નોટ જસ્ટ ઓનલી અર્થવાદ, but consider all and give equal importance to all the components of the conclusion before reaching to the conclusion. બરાબર? તાત્પર્ય નિર્ધાર કરતા પહેલા બધા જ અંગોનો નિર્ણય કરો.
અચ્છા, એ કરો પછી એમણે તાત્પર્ય નિર્ધારા આપે છે, એ આપણે કાલે જોશું. તાત્પર્ય નિર્ધારા. કે બધા હેતુલિંગનો સમન્વય કરવો જોઈએ એમ. આગળ ધવલભાઈ, તમે આપણે અહીંયા એક ક્વેશ્ચન, બે ક્વેશ્ચન છે. એક અહીંયા આપણે તમે કીધું કે આ ઉપસંહાર તરીકે પૂર્વ પક્ષ લઈ લે છે. ઉપસંહાર એટલે અહીંયા આપણે જો જોવા જઈએ તો છાંદોગ્ય ઉપનિષદની 8:15:1 તે એક જ એ શ્રુતિ વાક્ય છે, એને લઈને કહી દે છે કે શ્રુતિ વાક્યની અંદર જે છેલ્લે લખ્યું છે એને લઈ લે છે. મને જે ખબર ના પડે, ઉપસંહાર કહે છે, ઉપસંહાર ઇન ધ સેન્સ આખું જે વાક્ય છે એને સમજી લે છે, કે એક જે શ્રુતિ વાક્યમાં એન્ડ ખાલી લખ્યું છે કે તમે ન ચ પૂર્ણાવર્તતે ન ચ પૂર્ણાવર્તતે એનું લઈ લીધું છે, કે પછી બીજા નંબરનું નહીં લેવાનું શ્રુતિ વાક્ય, ત્રીજા લઈ લેવાનું 8:15:2 સીધું 8:15:1 પર જ લઈ લીધું. એ ના સમજવાનું, મને ખબર ના પડી. અહીંયા ઉપસંહાર કઈ એને સમજો કે ઉપસંહાર. ઉપસંહાર એટલે એન્ડિંગ પોર્શન. એન્ડિંગ પાર્ટ ઓફ વોટ? I am coming to that. Ending portion of a subject. Once there is a change in the subject, it is no longer an ending portion of that subject. The subject is who achieves Brahma Sampatti. Who achieves? એ શ્રુતિ વાક્ય પ્રમાણે તો પછી ગૃહસ્થ. પછી આપણે 8:15:2 પણ જોવું પડે, અથવા તો 8:14 પણ જોવું પડે. that is a change of the subject ના. ચેન્જ ઓફ ધ સબ્જેક્ટ થઈ ગયો ને. સબ્જેક્ટ ક્યાં ચેન્જ થયો આપણે હજી ખબર નથી. છાંદોગ્ય પ્રશ્ન કયું હશે ખબર નહીં. આ 15મો જે હશે. બટ નચ પુનરાવર્તતે, કોનો પુનરાવર્તન નથી થતો એ સબ્જેક્ટ તો એન્ડ થઈ ગયો ને ત્યાં. પછી નેક્સ્ટ શ્રુતિ આવે તો ભલે ગમે તે શ્રુતિ આવે. આખું અધિકરણનું શું છે આપણે ઇમ્પોર્ટન્ટ નથી લીધું. એ ખાલી એ કહી છે કે ભાઈ તમે ઉપસંહાર લઈ લો આનું. અધિકરણ તો સૂત્રનો વિષય છે. ઉપનિષદમાં અધિકરણ ક્યાં હોય છે? ઉપનિષદમાં તો અધ્યાય અને પ્રકરણ. હા, પ્રકરણ કયું ચાલે, બરાબર છે. હા, તો કઈ સબ્જેક્ટ મેટર શાનો ચાલી રહ્યું છે એ ખબર, એનાથી નિશ્ચિત થશે ને કે શું ચાલી રહ્યું છે, ક્યાં એનો રેન્જ છે ઉપસંહાર ઉપક્રમનો. અધ્યાય ચેન્જ થાય ત્યારે પણ ઉપક્રમ ઉપસંહાર ચેન્જ થઈ જાય. એક જ અધ્યાયની અંદર ડિફરન્ટ સબ્જેક્ટ મેટર ચાલતા હોય તો પણ ઉપક્રમ ઉપસંહાર ચેન્જ થઈ જાય. It depends on what subject matter you are talking about in that અધ્યાય. બરાબર. હા, એક ડોક્યુમેન્ટની અંદર 4 વસ્તુનું વર્ણન હોય સપોઝેડલી, કે પ્રોડક્ટ 1, પ્રોડક્ટ 2, પ્રોડક્ટ 3, પ્રોડક્ટ 4, 4 વસ્તુનું વર્ણન હોય. તો પ્રોડક્ટ 1 માટે અલગ ઉપસંહાર ઉપક્રમ કે થવું જોઈએ કે ન થવું જોઈએ, પછી પ્રોડક્ટ 2, પછી પ્રોડક્ટ 3, પછી પ્રોડક્ટ 4. દરેકના ભિન્ન ભિન્ન ઉપક્રમ ઉપસંહાર અથવા વગેરે હશે, અપૂર્વતા વગેરે હશે. જરૂરી નથી કે સેમ જ ટેક્સ્ટમાં એક જ ઉપસંહાર હોય. બરાબર. અહીંયા ગૃહસ્થ લીધું છે, એને ગૃહસ્થ તરીકે લઈ લીધું છે. બરાબર. હા, નીચે પછી બીજો સાયકલ ચાલતો હોય ઉપક્રમ ઉપસંહારનો, તો એ તો અલગ સબ્જેક્ટ માટે હોઈ શકે છે. હા, એ સબ્જેક્ટ માટે જો હોય તો પછી આપણે કન્સિડર કરવું પડે. સેમ સબ્જેક્ટ કન્ટિન્યુએશનમાં ચાલતું હોય તો પછી એને ઉપસંહારમાં લેવું પડે. પણ સબ્જેક્ટ કન્ટિન્યુએશનમાં ના થતો હોય, સબ્જેક્ટ એન્ડ થઈ જતો હોય તો એ જ ઉપસંહાર. ઓકે. હા, આમાં એક જ શ્રુતિ છે, 8:15 એક જ છે. ઓકે. અને બીજો એક જનરલ ક્વેશ્ચન હતું. અહીંયા આચાર્ય કુલાદ વેદમ, આચાર્ય કુલ પાસેથી વેદનું અધ્યયન કરી દઈએ. એટલે આજે તમે કીધું પ્રમાણે હવે આજના સંદર્ભમાં જોવા જઈએ તો એવું આ પ્રથા તો તૂટી ગયેલી છે કે વેદનું અધ્યયન તો જનરલી થતું જ નથી, અથવા થતું હશે એવું ધ્યાનમાં આવતું નથી. કેમ કે લગભગ 200 વર્ષથી તો જ્યારથી બ્રિટિશરો આવ્યા ત્યારથી આ તો બંધ જ થઈ ગયું. તો એવું અત્યારે એવું ગુરુકુલ ને બધી પ્રથાઓ તો ચાલતી નહીં હોય, કેમ કોલેપ્સ થઈ ગઈ ને બધી તો. ચાલે છે ને, અમુક જગ્યાએ હોય છે જ ને. હવે એ તો આજનો મને ખબર નથી કે કેટલી જગ્યાએ એવું ચાલે છે. જનરલી તો નથી ચાલતો અત્યારે. છેલ્લે તો
So what? This is not a practical problem. This is what we are dealing with is a theoretical problem. કે કન્ક્લુઝન શું છે થિયરીનો, સ્ક્રિપ્ચરનો, એ અહીંયા હા, ડિસ્કસ ના ના એટલે જ કહું છું આની સાથે એટલે ઇન જનરલ વાત કરું છું એમ. અત્યારે થઈ રહ્યું છે વી ડોન્ટ કેર અત્યારે. હમ, હમ. ચલો બીજા. તો પૂર્વ પક્ષીનો તાત્પર્ય ખોટો આવ્યો ને? હા, હમ અચ્છા હવે સિદ્ધાંતિનો તાત્પર્ય જોઈએ પછી આપણે જોશું. આ અહીંયા રાખીએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માં તેરો ભરોસો, દ્રઢઈના ચરણ કે साधन और नहीं या कली में जासु होय निवेर, सूर कहा कहे दिविधान धरो बिना मोल को चेरो भरोસો, દ્રઢઈન ચરણ કે. શ્રી વલ્લભાદેશ. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ.